तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला 6 श्लोक સાથે ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वानरवेदाः मनोविश्वाकवेदवे एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकालेनेन भगवा योगो भ्रष्टपरन्तप सदेवायं मया तेभ्य योगप्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति अवश्यं चेतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ततमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया। बस बस। આગળ ભગવાન છઠ્ઠા શ્લોકમાં કહે છે અર્જુનને જે કન્ફ્યુઝન છે એ હવે ભગવાન એનો જવાબ આપે છે, અથવા તો તમે એવું કહી શકો કે એક્ઝેક્ટલી અવતાર શું છે એ હવે અહીંયા આગળ છઠ્ઠા શ્લોકમાં ભગવાન બતાવે છે. શું કહે છે? તો કે અજહ અપી સન અવ્યયાત્મા અપી સન ભૂતાનામ ઈશ્વરોપી સન સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય આત્મમાયયા સંભવામિ. ભાષાંતર જોઈ લઈએ. અજહ અપી સન એટલે અજન્મા હોવા છતાં પણ. પછી બીજું કે છે અવ્યયાત્મા અપી સન. અવ્યય છે અર્થાત પુણ્ય પાપથી પર શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત સ્વભાવ સ્વરૂપ હોવા છતાં પણ ભૂતાનામ ઈશ્વરોપી સન. બધા જ ભૂતોનો જેટલા બી જીવો છો એના ઈશ્વર હોવા છતાં પણ સ્વામ પ્રકૃતિ અધિષ્ઠાય હું મારી પ્રકૃતિને વશમાં કરીને આત્મમાયયા સંભવામી હું મારી પોતાની માયાથી જન્મ ધારણ કરું છું. આખું ભાષાંતર એવી રીતે થશે હું જન્મ રહિત હોવા છતાં હું હંમેશા નિર્વિકાર હોવા છતાં બધા પ્રાણીઓનો બધા જીવોનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને વશમાં કરીને હું પોતાને સર્જું છું. મારી માયા શક્તિથી હું પોતાને સર્જું છું. હું પોતે જન્મ ધારણ કરું છું. એટલે આદિ શંકરાચાર્યજી એની સંગતિ ભાષ્યમાં લખે છે કથમ તર્હિ તવ નિત્યેશ્વરસ્ય ધર્માધર્મ અભાવે અપી જન્મ ઇતિ ઉચ્યતે. કે તમારો જન્મ કેવી રીતે છે? કારણ કે તમે તો પુણ્ય પાપથી પર છો. તમારા અકાઉન્ટમાં કોઈ ધર્મ અધર્મને કારણે પાપ પુણ્ય તો લખેલા નથી.
તો તમે હંમેશા નિત્ય મુક્ત બુદ્ધ સ્વરૂપ છો, અવ્યય આત્મા છો. તમે કદી તમારા કોઈ પણ પ્રકારના કર્મો છે નહીં, તમે હંમેશા અકર્તા આત્મા છો. તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમે શુદ્ધ સ્વરૂપ છો. તો તમે એવું તો કથમ તર્હિ તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્માધર્મ અભાવે અપિ જન્મઃ ઇતિ ઉચ્યતે. તમારો કેવી રીતે જન્મ થાય? એટલે અમે તો હંમેશા એવું સાંભળ્યું છે કે જન્મનું રીઝન કર્મો છે, પુણ્ય પાપ છે. એ સંચિત કર્મમાંથી બહુ બધા પાપ પાકેલા છે. તો વ્યક્તિ જે છે એ એવા સપ્ત અધોલોકમાં જાય. બહુ બધા પુણ્ય પાકેલા છે તો 7 ઉર્ધ્વલોકમાં જાય. તો વ્યક્તિ કોઈ બી, અને મિશ્ર યોની છે તો મનુષ્ય લોક મળશે. પણ જે બી જીવ જ્યારે બી જન્મ ધારણ કરે તો જન્મ ધારણ કરવાનું રીઝન કર્મો છે. તો તમે તો કેવા છો કે નિત્ય ઈશ્વરસ્ય ધર્માધર્મ અભાવે, ધર્મ અધર્મનો તો અભાવ છે. તો તમે કેવી રીતે જન્મ ધારણ કરો છો? એટલે પહેલો શબ્દ ભગવાન કહે છે, વાત તો તારી સાચી છે કે હું જન્મ ધારણ કરું છું એ એઝ ધો છે, હું અજહ છું. એટલે પહેલું કે છે અજહ અપી સન્ન. સન્ન એટલે હોવા છતાં. ખરેખર તું કે છે એવું જ છે કે પુણ્ય પાપ તમારા અકાઉન્ટમાં છે જ નહીં. બધાના અકાઉન્ટ રાખનાર હું છું. હું કર્માધ્યક્ષ છું. હું કર્મ વશાત ક્યારેય નથી, માયા વશાત માયા મારા વશમાં છે. તો બરાબર છે, હું અજન્મા જ છું. અજહ અપી સન્ન, હું અજન્મા જ છું. તારી વાત સાચી છે. અને અજન્મા હોવા છતાં એઝ ધો જાણે કે હું જન્મ ધારણ કરું છું. શા માટે? એનો સમય ક્યારે, બધું પછી કહેશે. પણ હા, અજન્મા હોવા છતાં હું જન્મ ધારણ કરું છું. હવે એ જન્મ જે ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે, હવે વિચારવાનું હોય છે કે એ અવતાર જે છે એ શું છે. એ આપણે જે માનીએ છીએ બધા લોકોનો જન્મ થાય એવો છે કે એ કંઈક વિશેષ છે, એ હવે જોવાનું. પોતે અજન્મ છે, કદી ભગવાનનો જન્મ થઈ જ ન શકે. ખાલી તમે લોજિકલી વિચારો ને તો બી તમને ખબર પડે કે સપોઝ તમે એમ કહો જન્માષ્ટમી કાલે છે ને, તો ખરેખર જન્માષ્ટમી દિવસે જન્મ થયો. ગોકુલાષ્ટમીને દિવસે દેવકીને કુખે આવી રીતે કારાગૃહમાં ભગવાનનો જન્મ એ દિવસે થયો. અથવા તો તમે કહો રામ ભગવાનનો આ દિવસે, રામનવમીને દિવસે જન્મ થયો. સપોઝ તમે કોઈ સાચે જ હતું, સાચે જ આપણા બધાની જેમ જન્મ થયો જ હતો એવું સપોઝ તમે કહો, તો લોજિકલી હું તમને કહું કે ભગવાનના જન્મ પહેલા શું હતું? પૃથ્વી લોક, બધા લોક છે એ ભગવાન વગરના હતા. ઈ દિવસે જ જન્મ્યા, ઈ ગોકુલાષ્ટમી દિવસે. પછી અમે ભગવાનને પારણે ઝુલાવશું, લાલાને અમે રમાડશું. વાંધો નથી, બધું શું છે એ બધું હું કહીશ કે લાલાને રમાડવું, લાલાનો જન્મ, આપણે એનો ઉત્સવ બી કરશું, આપણે રાસ ગરબા બી કરશું, બધું કરીશું, એનો વાંધો નથી. પણ અવતાર રહસ્ય ખરેખર શું છે? અવતાર એ દિવસે ખરેખર જન્મ્યા હતા એવું જો તમે સ્વીકારો અને એના માટે લડાઈ ઝઘડા કરીએ આપણે, તો એટલું બધું એનો ઇડિયોટિક થિંકિંગ છે. કારણ કે તો એનો અર્થ એવો થયો કે જે દિવસે ભગવાનનો જન્મ થયો એની પહેલા આખા બ્રહ્માંડમાં, પૃથ્વી ઉપર ઓર મનુષ્ય લોકમાં ભગવાન હતા જ, ભગવાન વગર. જન્મ્યા પછી એના આગળ તો હોય જ નહીં ને. એટલે એ હવે સમજવું પડે કે ખરેખર શું છે જન્મ અને કેવી રીતે લે છે જન્મ. તો એ ભગવાન અહીંયા આગળ કે છે પોતે કે આત્મમાયયા સંભવામી. આપણે બધા માયાના સ્પેલમાં છીએ, માયાની જાળમાં. માયા અર્થાત આજે કર્મફળનું આખું ચક્ર જે છે એની અંદર આપણે ફસાયેલા છીએ અને એને કારણે અવશપણે, પરવશતાથી આપણા કર્મો આપણને જાણે કે પુશ કરે, ધક્કો મારે અને આવવું જ પડે. જન્મ ધારણ કરવો કે ન કરવો એ કઈ ચોઈસની વસ્તુ હોતી જ નથી.
જેવા જેવા કર્મો પાકે એવો એવો જન્મ મળતો જ રહે. એટલે વ્યક્તિ જે છે એવી અનંતની યાત્રી છે અને એને જન્મ નવા નવા મળ્યા કરે. યથા કર્મ યથા સુખ. જેવા જેવા કર્મો, જેવું જેવું એના સંકલ્પો, જેવા એને કર્મો કર્યા છે જન્મ જન્માંતરમાં, એ રીતે મળ્યા કરે. તો આપણે બધા માયા વશાત પરવશતાથી જન્મતા રહીએ છીએ જન્મો જન્માંતરથી. ભગવાનનો શું છે? તો કે ભગવાન પોતે માયાને વશમાં કરેલી છે, એટલે એનું નામ છે માયાવી. પોતે માયાવી છે, માયાને વશમાં કરેલી છે. આપણે બધા માયાના સ્પેલમાં છીએ. શેના જેવું છે? તો કે લેકિનો કે જાદુગર જે જાદુના ખેલ બતાવે ને, તો તમે લોકો જોવા ગયા હોય, નાના હોય ત્યારનું તમને યાદ હોય ને, તો એ સામે જે પ્રેક્ષકો બેઠેલા છે એને એ જે કરશે એ એકદમ જ એને સાચું લાગશે. અને એટલે એકદમ આશ્ચર્યથી અચરજથી બધા જુએ કે આજે છે કે આ છોકરીને આ બોક્સમાં પૂરીને ખરેખર કાપી નાખી. એટલે જે માયાની સામેની તરફ છે એને બધું રિયલ લાગે. ભગવાન જે છે એ આવો મોટો માયાવી છે, મહાન જાદુગર. અલ્ટિમેટ જાદુગર પણ હોય તો ભગવાન છે. એને બધી માયા શક્તિ જે છે એને પોતાના બધી ત્રિવિધ શક્તિને પોતાના વશમાં રાખી છે. અને પોતે તો કે જાદુગરી કર્યા કરે, બધા આખા જગતમાં જાદુગરી કરે. એટલે જેમ જાદુગર જાદુના ખેલ બતાવે ને બધા એના સ્પેલમાં બધાના ગમે એટલું આમ જોવાની કોશિશ કરે તો ખબર જ ન પડે કે કેવી રીતે પાછી પેલી છોકરી પ્રેક્ષકોમાંથી આવી ગઈ. અહીંયા તો ખરેખર ઉપાય દેખેલ આપણને એનો ક્લુ મળે જ નહીં. એટલે ભગવાન જે છે માયાને વશમાં કરીને આસાય છે, માયાની બીજી તરફ છે. માયા એના સંપૂર્ણપણે વશમાં છે, માટે એ માયાવી છે. આપણે બધા તો કે પ્રેક્ષકોની જેમ માયાના વશમાં છે. જ્યારે માયા છે ભગવાનના વશમાં છે. એટલે પોતાની માયાને પોતાના ટોટલ કંટ્રોલમાં રાખીને પોતે ચાહે એવું રૂપ હંમેશા ધારણ કરે. ચાહે એવું એટલે શું? તો કે જ્યારે જ્યારે ભક્તોની જેવી જેવી માંગણી છે, જેવી જેવી વિનંતી છે, જેવા જેવા પ્રકારનું એ પ્રકાર એ વખતે ભગવાને કાર્યો કરવાના હોય એવું એવું રૂપ ધારણ કરીને એ આવે. સમય ક્યારે થશે તો ભગવાન પોતે જ હવે પછી કહેશે કે આવા આવા લક્ષણો છે એટલે સમય થયો, અને આવું આવું રૂપ ધારણ કરવાનું છે, એટલે હું જ મારી માયાને વશમાં કરીને એવા એવા પ્રકારે હું જન્મ ધારણ કરું. દેવકીના ગર્ભમાં ભગવાને પ્રવેશ કરેલો છે. દેવકીની તાકાત નથી કે ભગવાનનો ગર્ભ પોતે સર્જન કરે. એ દેવકીના ગર્ભમાં પોતે પ્રવેશ કરે છે. એટલે આત્મમાયયા સંભવામી. ભગવાન કહે છે કે સ્વમ પ્રકૃતિ અધિષ્ઠાય. મારી પ્રકૃતિ એટલે મારી માયા જે છે એને હું વશમાં કરીને હું પોતે પોતાનું સર્જન કરું છું. શા માટે સર્જન કરું? તો મેં તમને કીધું, ભક્તોની પ્રાર્થના. હવે સવાલ એ થાય કે ભગવાન અવતાર ધારણ કરે તો એ અવતાર અગર ધર્માધર્મથી પાપ પુણ્યથી નથી તો એ અવતારને શું કહેવાનું? તો એના માટે થોડુંક પહેલા એનો શાસ્ત્રનો એક થોડાક બેઝિક્સ જે છે હું પહેલા સમજાવું છું, પછી આપણે જોઈએ કે એ અવતારને કેવી રીતે જોવાનું છે. ભગવાન અવતાર ધારણ કરે તો એને એક્ઝેક્ટલી કઈ રીતે આપણે એને જોઈશું. તો એનો આપણા શાસ્ત્રમાં એવી રીતે અમુક સત્તાઓ વિશે વાત કરેલી છે. That is, you can say like some 4 orders of reality. આવી 4 સત્તાઓ છે. સત્તા એટલે શું? તો કે પહેલી જે સત્તા જે છે એને પારમાર્થિક સત્તા કહે છે. બીજી સત્તાને વ્યવહારિક સત્તા કહે છે. ત્રીજી સત્તાને પ્રાતિભાષિક સત્તા કહે છે. ચોથી સત્તાને અત્યંત તુચ્છ એવી સત્તા કહે છે. પારમાર્થિક,
વ્યવહારિક, પ્રાતિભાષિક, અત્યંત તુચ્છ. 4 ઓર્ડર ઓફ રિયાલિટી, આવી 4 પ્રકારની સત્તાઓ છે. પારમાર્થિક સત્તા એટલે શું પહેલા હું સમજાવું તમને. પારમાર્થિક સત્તા એટલે જેને આપણી ઇન્દ્રિયો વિષયકૃત ન કરી શકે, ઓબ્જેક્ટિફાઈ ન કરી શકો. એટલે તમે આંખ દ્વારા જોઈ ન શકો, કાન દ્વારા સાંભળી ન શકો, તમે સ્પર્શેન્દ્રિય દ્વારા એને સ્પર્શી ન શકો. જે ભગવદ ગીતાના શ્લોકોમાં આવ્યું છે, અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અરસ, અગંધ, ઉપનિષદના મંત્રોમાં બી આ આવશે તમને, મુંડકમાં બી છે, કઠમાં બી છે. સો યુ કેન સે લાઈક ઇન્દ્રિયો દ્વારા, પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેને કદી વિષયકૃત ન કરી શકાય. તમે એમ કહો કે મેં આંખથી જોઈ લીધું, તો એ પારમાર્થિક સત્તા નથી. તમે એમ કહો મને એક ડિવાઇન અવાજ સંભળાયો, એ મને પછી મધુર અવાજ સંભળાયો, તો એ કોઈ પણ ઇન્દ્રિયોની એવી તાકાત નથી કે એ ઇન્દ્રિયો એને વિષયકૃત કરી શકે. એટલે પરબ્રહ્મ જે છે એ પારમાર્થિક સત્તામાં આવે. બ્રહ્મ વસ્તુ, બ્રહ્મ તત્વ, પારમાર્થિક સત્તા. કે બ્રહ્મ તત્વને તમે કોઈ પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા વિષયકૃત કરી શકો નહીં. કારણ કે ઇન્દ્રિયોની એવી તાકાત નથી કે એ પરબ્રહ્મને, એ તત્વને, ચૈતન્ય વસ્તુને વિષયકૃત કરી શકે. એટલે પારમાર્થિક સત્તા એટલે જે હંમેશા ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એ પારમાર્થિક સત્તા. બીજી સત્તા છે ધેટ ઇઝ વ્યવહારિક સત્તા. વ્યવહારિક સત્તા એટલે શું? તો હું એમ કહું કે આ જે છે મારી પાસે ઘોડો, ધેટ ઇઝ વ્યવહારિક સત્તા. શેનો બનેલો છે? તો કે માટી. પછી આ નાનકડો છે પણ મોટો હોય તો આપણે આપણા ઘરે શું ભરી શકીએ? પાણી ભરી શકીએ. બરાબર? એટલે વ્યવહારિક સત્તા જે છે એની વ્યાખ્યા એવી થઈ શકે કે જેને ઇન્દ્રિયો વિષયકૃત કરી શકે. એટલે મને આંખથી દેખાય છે કે આ ઘડો છે, માટીનો ઘડો છે, ભલે આટલો નાનકડો છે પણ છોકરા ઘર ઘર રમતા હોય તો આમાં પાણી તો ભરી શકાય. હા, તો એવું કહી શકાય કે વ્યવહાર યોગ્ય છે. મારો વ્યવહાર આનાથી ચાલે. મારે એમ કે મોટો ઘડો છે પાણીનો, તો હું એમાં પાણી ભરી શકું. સો ઇન્દ્રિયો દ્વારા વિષયકૃત થઈ શકે, આંખથી જોઈ શકાય. પછી હજી એમ કે ગૃહિણી ઘોડો ખરીદવા જાય તો આમાં ટક ટક અવાજ કરીને બરાબર પાકો છે કે નહીં, તો એમ બી ઈ જોઈ લે. પછી એમ કે સ્પર્શથી બી ખબર પડે, હા માટી તો સારી છે, કલર વાળી આપણે નથી લેવી, એમાં પછી પોરસ નથી હોતા. તો એને બધી રીતે બધી જ ઇન્દ્રિયો જે છે એને ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે, ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે છે, વ્યવહાર યોગ્ય છે, અને પાછું ઉપયોગિતા છે. જે પારમાર્થિક સત્તા જે છે એ કદી વ્યવહાર યોગ્ય નથી, એ કદી ઉપયોગી નથી. પારમાર્થિક સત્તા જે છે એ જુદી જ વસ્તુ છે, આ વ્યવહારિક સત્તા. પણ આનો પ્રોબ્લેમ એક એવો છે, ખાલી નાનો પ્રોબ્લેમ, આ બહુ મોટો પ્રોબ્લેમ છે. શું છે? તો કે આ બિચારાનું અસ્તિત્વ જે છે એ શેને કારણે છે? એટલે જે વ્યવહારિક સત્તા હોય એને એનું અસ્તિત્વ એને કારણે ન હોય. એનું જે મૂળ કારણ હોય, જેમાંથી આવેલી છે, ઘડો જે છે એ શેમાંથી આવેલો છે? તો કે માટી. તો માટી જે છે એનું સત્ય છે, એટલે એને પોતાનું ખુદનું, ઘડાને પોતાનું ખુદનું અસ્તિત્વ, એને પોતાનું અસ્તિત્વ માટી પાસેથી ઉછીનું લીધે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વ્યવહાર યોગ્ય જરૂર છે, આમાં જ પાણી ભરી શકાય, માટીના ઢગલામાં થોડીને પાણી ભરી શકાય. માટી સત્ય છે,
ઘડો સત્ય નથી, માટી આનું આનું જે કયો એનું અસ્તિત્વ માટીને કારણે છે, પણ સ્ટીલ માટીમાં કઈ પાણી ન ભરી શકે. એટલે એ ઇન્દ્રિય ગ્રાહ્ય, વ્યવહાર યોગ્ય, અને જ્યારે માટી જે છે આવા શેપમાં આવે ત્યારે પાછું આપણે એક વળી નવું નામ દીધું. શું તો કે આને ઘડો કહેવાનો, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બધા ભેગા થઈ કે હવે પછી આને શું કહેશું તો કે ઘડો. આવા શેપને આપણે ઘડો કહેશું. તો જે વ્યવહાર યોગ્ય છે એને નામ અને રૂપ હશે. એક નામ છે ઘડો અને એક આવો શેપ છે, આવું જે આકાર છે એ આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ. એટલે વ્યવહારિક સત્તા જે છે એ તમને આમ સમજણી કેટલી બધી વ્યવહારિક સત્તામાં વસ્તુ આવે. હજી એક વસ્તુ એડ કરું કે વ્યવહારિક સત્તામાં કુંભારને ઘરે એક ટાઈમ P1 પોઈન્ટ P1 આનો જન્મ થયો છે, અને આનો હોરોસ્કોપ પણ છે. એક દિવસ એનો જન્મ થયો, તો એક દિવસ જન્મ થયો એટલે શું થશે? એક દિવસે હશે દીકરો. આ ગૃહિણીને પેલું બહુ ઠંડુ પાણી થતું હોય તો કેટલાય દિવસ સુધી, કેટલાય મહિના સુધી, કેટલાય વર્ષ સુધી રાખી મૂકે, તો બી એકવાર તો જવાનું જશે, એકવાર ઝાંખો પડશે, પછી તો કે એનો કાંઠામાં જરાક વસ્તુ કંઈક તૂટી જશે, પછી એની દીકરી કહેશે મમ્મી આ કાઢને નવો લઈ આવ ને. સો આની પોતાની એક આખી જર્ની છે, એનો પોતાનો એક હિસ્ટ્રી છે. બીજા ઘડાને બેઠો બેઠો કે જો ગૃહિણી બીજો ઘડો બાજુ, હું બી એકવાર આવો ચકાચક હતો ને બધા ઘરમાં એમ કહેતા હતા પાણી કેવું ઠંડુ થાય, ભલે તું નવો આવ્યો પણ ધીરી બાપુડિયા એટલે અમવીતી એને પોતાનો એક હિસ્ટ્રી છે, પોતાનો એક ભૂતકાળ છે, એટલે એની પાસે કહેવા માટે ઘણી બધી કહાની બી છે. This is વ્યવહાર યોગ્ય, ટોટલી વ્યવહાર યોગ્ય. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાસું એ છે કે એ પોતાના થકી પોતે નથી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એ જેના થકી છે એ માટી થકી છે, તો માટી સત્ય છે, અને ઘડો જે છે એને આપણે ટાઈમ બિંગ આપણે એને મિથ્યા કહેશું. અત્યારે વિષય નથી એટલે અત્યારે હું નથી લેતી, આવશે વિષય ત્યારે એને વધારે વિસ્તાર કરીશ. પરંતુ એ જેનાથી ટકેલો છે એનું સત્ય છે એટલું તો તમને સમજાય. સો આ ઘડો જે છે વ્યવહારિક સત્તા છે. ઘડાની જગ્યાએ હવે જગતના બધા પદાર્થો આ શરીર રૂપ ઘડાથી લઈને બધાને મૂકી શકશે. બધું તમે તમારી રીતે આ પ્રેક્ટિસ કરીને મૂકી શકશો કે આ શરીરનો એક દિવસ, એક સમયે, એક સ્થાન ઉપર જન્મ થયો. એમાં પણ એવા તો કે ષડભાવ વિકાર છે, જાયતે અસ્તિ, જાયતે વર્તતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતે. ટૂંકમાં તમે તમારી રીતે એવી પ્રેક્ટિસ કરી શકો છો. એમ જ હું તો આપું છું. વ્યવહારિક સત્તા કોને કહેવાય? જે બી વસ્તુ જ્યારે બી જન્મી છે, જે બી વસ્તુ ઇન્દ્રિય ગ્રાહ્ય છે, જે બી વસ્તુ મને આંખથી દેખાય છે, કાનથી એ વસ્તુ સાંભળી શકાય છે, સ્પર્શ કરી શકાય છે, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયથી જે ગ્રાહ્ય છે, તો એ બધું વ્યવહારિક સત્તાની અંતર્ગત આવે. વ્યવહારિક સત્તાની બધી વસ્તુ જે છે એનું અસ્તિત્વ તો કે એના સત્યથી છે, અને સત્યથી એ કદી જુદું પણ ન હોય. ઘડાનું અસ્તિત્વ એના સત્ય માટીથી છે, અને માટીથી અન્ય એ હોય જ ન શકે. જ્યાં જ્યાં માટી છે ત્યાં ત્યાં તો કે ઘડો છે, એનાથી અન્ય છે બી નહીં. એટલે બીજી સત્તા થઈ તો કે વ્યવહારિક સત્તા, જે ઇન્દ્રિય ગ્રાહ્ય. આખું જગત જે છે એ તમે એમાં મૂકી શકો વ્યવહારિક સત્તાની અંદર. ત્રીજી સત્તા આવી, ધેટ ઇઝ પ્રાતિભાષિક સત્તા. પ્રાતિભાષિક સત્તા એટલે શું? તો કે એને તમે એવું કહી શકો ઇટ ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ, 100% સબ્જેક્ટિવ. હવે સબ્જેક્ટિવ એટલે શું? તો કે આપણને આપણું સ્વપ્ન દેખાય,
તો એ મારું પોતાનું સર્જન છે, એ સબ્જેક્ટિવ છે. મને સ્વપ્ન દેખાય છે, બીજી કોઈ વ્યક્તિને સ્વપ્ન દેખાય નહીં. પ્રાતિભાષિક એટલે મને દેખાય છે એટલે છે, મને અનુભવાય છે એટલે છે, એવું હું કહું છું. એટલે એ મારું પોતાનું પરસેપ્શન છે. ભલે સ્વપ્ન હું એમ નથી કહેતી કે સ્વપ્ન ખોટું છે એવું કહેવાનું નથી કહેતી. વ્યક્તિને ખૂબ જ ડર લાગે તો ધેટ ઇઝ ઓલ્સો પ્રાતિભાષિક. વ્યક્તિને ખૂબ જ નિરાશા લાગે, ઇન્સિક્યોરિટી લાગે, વ્યક્તિને એવું લાગે કે મને આ વ્યક્તિ પ્રેમ નથી કરતી, આ મને સમજતી નથી. ઇટ ઇઝ ઓલ સબ્જેક્ટિવ. જો ઘરમાં બે બાળકો હોય ને તો ઇન્વેરિયેબલી એવું કે એક બાળક હંમેશા એવું કમ્પ્લેન કરે, મમ્મી તું ભાઈને જ પ્રેમ કરે છે. ભાઈ એમ કે મમ્મી તું તો પપ્પા તમે તો દીદીને જ વધારે પ્રેમ કરો છો. હવે મા બાપને મન બે બાળકો ડાબી અને જમણી આંખ હોય. તમે કોઈ બી ફોડો તો તમે થાવ અંધરા તો થાવ જ, આંખ વગરના તો થાવ જ. તો છોકરાઓને ખબર નહીં ક્યાંથી એવું ઘૂસી જાય કે મમ્મીને આના માટે વધારે પ્રેમ છે સંભાવ. તો એવું કે મમ્મી તને દીદી વાલી છે એવું કે તો દેટ ઇઝ પ્રાતિભાષિક સત્તા. એનું સર્જન છે, એવું હોવું જરૂરી નથી. એટલે જે આપણી પોતાની આપણું સર્જન છે, દેટ ઇઝ જીવ સૃષ્ટિ, કે આપણે પોતે સર્જ્યું છે. આપણને એવું લાગે છે કે પ્રેમ નથી કરતી, આપણને એવું લાગે છે કે સમજતા નથી, આપણને એવું લાગે છે આપણા નસીબ ખરાબ છે, આપણને એવું લાગે છે ભગવાન તો બહુ અન્યાય કરે છે, આપણને એવું લાગે છે ભગવાન વીણીને આપે છે, કઈ નથી કરતો. એને શું કામ? એ બધા સાથે ફેર છે, ક્યાંય અનફેર છે જ નહીં કરતા. પણ એ મારું એવું સર્જન છે કે મને હંમેશા લેસ અને ઓપોઝિટ કર્મફળ જ મળે છે. મોર એન્ડ ઇક્વલ તો કોઈ દી મળી જાય છે. તમે 4 પ્રકારના કર્મફળ કહો ને, લેસ ને ઓપોઝિટ જ આપે. તો એ મારું પોતાનું પરસેપ્શન છે, સાચું હોવું જરૂરી નથી. ઇટ્સ કોલ્ડ જીવ સૃષ્ટિ. વ્યવહારિક સત્તા છે એ ઈશ્વર સૃષ્ટિ છે. પ્રાતિભાષિક સત્તા છે એ પ્યોરલી જીવ સૃષ્ટિ. મેં સર્જ્યું, હું માનું છું, મને એવું લાગે છે, મેં સ્વપ્ન જોયું, એ બધું હું માનું છું એટલે છે, એવું બધું મારું પોતાના મંતવ્ય છે, મારું પરસેપ્શન છે. એટલે દેટ ઇઝ આ ત્રીજી સત્તા, દેટ ઇઝ પ્રાતિભાષિક સત્તા. એ વ્યક્તિ પોતે એવું માને. ઘણાને એવું લાગતું હોય કે મને તો પછી છે ને બધે ચૈતન્યનો ફુવારો દેખાય, પછી તો મને લાલ લાઈટ દેખાડી, પછી તો હવે મારે હજી ધ્યાનમાં ડીપ ડાઇવ ઇન મેડિટેશન, તો પછી મને બ્લુ ને વાદળી લાઈટ બતાશે. ઓકે, તો એનું પરસેપ્શન છે. એવી કોઈ લાઈટો દેખાતું નથી, ચક્કર બક્કર દેખાતું નથી. પણ લોકો આવું બી કહેતા હોય છે, તમે સાંભળ્યું હશે. ધીસ ઓલ જીવ સૃષ્ટિ પ્રાતિભાષિક સત્તા. ચોથી સત્તા છે અત્યંત તુચ્છ. અત્યંત તુચ્છ એટલે શું? તો કે સસલાના શિંગડા, સસશૃંગ, પુષ્પ. ઋષિકેશ છે ને, આકાશમાં એવા બધા સરસ જુઈના ફૂલ થયા હતા ને, પછી અમે આકાશમાંથી બધા ફૂલ ખરતા હતા ને, એટલે અમે પછી ગંગાધરેશ્વર ભગવાનને જુઈની માળા પહેરાવી. આકાશમાંથી રોજ ફૂલ ખરે. તો પુષ્પ પોસિબલ જ નથી કે આકાશમાં કઈ પુષ્પો ઉગી શકે નહીં. સસલાને કદી શિંગડા હોઈ શકે નહીં. તો પુષ્પ, સસશૃંગ, બંધ્યા પુત્ર, આ બધા એવા એક્ઝામ્પલ છે. દેટ ઇઝ અત્યંત તુચ્છ, ક્યારેય હતા નહીં, છે નહીં અને હોવાના નહીં. ત્રણેય કાળમાં જેનો અભાવ છે, દેટ ઇઝ અત્યંત તુચ્છ. ભૂતકાળમાં બી નતા, અત્યારે બી નથી અને ભવિષ્યમાં બી એવું હોઈ શકે નહીં. તો એ સત્તા જે છે એને અત્યંત તુચ્છ સત્તા કહે છે. 4 પ્રકારની આવી રીતે સત્તા છે: પારમાર્થિક, વ્યવહારિક, પ્રાતિભાષિક, અત્યંત તુચ્છ. હવે આપણી સામે તો કે કૃષ્ણ ભગવાનને જે અવતાર લીધો છે, ગીતાચાર્ય, બંસી મનોહર, વૃંદાવનચારી, માખન ચોર, હવે કનૈયો આપણી સામે ઉભો છે. હવે આ 4 સત્તામાંથી આપણે એને ફિટ કરવાની કોશિશ કરીએ કે લાલા તું હવે આ કઈ સત્તામાં જઈશ, ભાઈ અમને બતાવી દે તું.
તો હવે પેલી સત્તા વિશે જોઈએ, ધેટ ઇઝ પારમાર્થિક. લાલો એમાં ફિટ થશે કે નહીં જોઈએ. પારમાર્થિક સત્તા જે છે એને આંખથી તો જોઈ ન શકાય, એની મધુર વાસની તો કે સાંભળી ન શકાય. એઝ એ કૃષ્ણ વંદે જગત ગુરુ ગુરુ તરીકેનો ઉપદેશ અર્જુન તો સાંભળી ન શકે, અર્જુનનો રથ તો હાકી ન શકે. તો પારમાર્થિક સત્તા એ છે કે જે કદી ઇન્દ્રિય ગ્રાહ્ય ન હોય, that is સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ કદી ઇન્દ્રિયોનો વિષય હોય જ નહીં. તો જે અવતાર ધારણ કરીને લાલો આવ્યો છે, તો એ લાલાને પારમાર્થિક સત્તામાં તો તમે ફિટ બેસાડી શકો? ન બેસાડાય ને. પરબ્રહ્મ રૂપે ભગવાનની વાત નથી થતી, લાલાની વાત થાય છે. જેને તો કે કૃષ્ણાષ્ટમી જન્માષ્ટમી દિવસે જેને દેવકીને કુકે જન્મ લીધો એની વાત થાય છે, અવતારની વાત થાય છે. તો પારમાર્થિક સત્તામાં તો ન ફિટ બેસે લાલો. તો પછી હવે વ્યવહારિક સત્તામાં બેસાડી જોયો લાલા. લાલા તું વ્યવહારિક સત્તામાં આવીશ? લાલો તો ના પણ બેસે. અરે શું વાત કરો છો, આટલું તો માતાજી પાસે ભણો છે એટલી નથી ખબર પડતી. વ્યવહારિક સત્તામાં તમારી જેમ હું કર્મોથી જન્મ્યો છું, કર્મ વશાત છું, પ્રારબ્ધ વશાત છું. કેવી રીતે વ્યવહારિક સત્તામાં તમે મને બેસાડી શકો? મારામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે? મારા કોઈ પૂર્વ કર્મો છે? મેં કોઈ પાપ કરેલા છે, કોઈ પુણ્ય કરેલા છે? હું તો પાપ પુણ્યથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે મારો. એવો હું તો અસંગ આત્મા છું, ક્યારેય મેં કોઈ પણ પ્રકારના કર્મો નથી કરેલા. તો હું વ્યવહારિક નથી. તું જીવ તરીકે વ્યવહારિક જીવ, હું થોડું ને વ્યવહારિક. એટલે અર્જુનને એમ કે તારું વનમાં જવાનું, તને જે જે તકલીફો પડી, તારે જે જે જીવનમાં યાતનાઓમાંથી પસાર થવું પડ્યું, તો તારા પૂર્વ કર્મોથી, તારા પાપ પુણ્યથી તારું આ પ્રકારનું જીવન. હું તો કઈ વ્યવહારિક જીવ છું નહીં, તો તું મને વ્યવહારિક સત્તામાં તો કઈથી મૂકી શકે? નહીં મુકાય. લાલો નહીં આવે વ્યવહારિક સત્તામાં બી લાલો નહીં આવે. ત્રીજી આવી પ્રાતિભાસિક. પ્રાતિભાસિક સત્તાનો નિયમ એવો છે કે એ જે વ્યક્તિ વિચારે એને જ દેખાય. જે વ્યક્તિ વિચારે કે આપણને ગુરુજી જે છે આને જ બહુ મહત્વ આપે, આપણને ના આપે. આપણને તો પછી શું આપે, બહુ કઈ ટેન્શન એવું ન પૂછે, એમને જ પૂછે. તો ઈ એનો સર્જન છે, એને એવું દેખાય છે. જેમ બચ્ચું જે છે એને એવું દેખાય કે મારી માં જે છે એ મને પ્રેમ નથી કરી, ભાઈને બધા તો એ ખુદનો ક્રિએશન છે. એટલે એને એવું દેખાય એવું હોવું જરૂરી નથી. સ્વપ્ન જે છે એ પોતાને જ દેખાય, બધાને ન દેખાય. પ્રાતિભાસિક સ્વપ્ન જેવી છે સત્તા. તો કૃષ્ણ ભગવાને જન્મ લીધો, અવતાર ધારણ કર્યો, તો બધાને ભગવાન દેખાતા. એવું નથી કે નરસિંહ મહેતાને જ ખાલી દેખાયા, મામેરું ભરવા ગયા હતા, મીરાને જ ઝાંખી થઈ. તો મીરાને ઝાંખી થઈ, ધેટ ઇઝ પ્રાતિભાસિક. પણ અહીંયા કઈ એવું હતું નહીં. અહીંયા તો દુષ્ટ દુર્યોધન નહીં ભગવાનના રોજ બરોજ ઈચ્છે કે ન ઈચ્છે તો દર્શન થતા હતા. ભલે એને ભગવાન તરીકે એને ન જોતો હોય, ધેટ ઇઝ અનધર થિંગ. તો પ્રાતિભાસિકમાં તમે ભગવાનને ફિટ બેસાડી શકો. પેલા તો પ્રાતિભાસિક અર્જુન જ દેખાતો, બીજા કઈને ભગવાન નહોતા દેખાતા, બધાને દેખાતા. સો એ સ્વપ્ન જેવા પણ ભગવાન નથી, બધાને દર્શન થતા હતા. તો તમે પ્રાતિભાસિકમાં બી ન મૂકી શકો. ચોથું છે અત્યંત તુચ્છ. એ ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ ન હોય, ભૂત વર્તમાન અને ભવિષ્ય ક્યારેય ન હોય, તો એવું બી તમે ન કહી શકો અત્યંત તુચ્છ. કારણ કે એ આવી રીતે દેવકીના અને વસુદેવના, યશોદાના આવી રીતે નંદલાલ તરીકે એને બધી લીલાઓ કરી, અર્જુનનો રથ હાંક્યો, અને પછી અત્યારે તો કે ગુરુ તરીકે ઉપદેશ પણ આપી રહ્યા છે. એટલે નથી, નહોતા, નહીં હોય એવું તો તમે ન કહી શકો. અત્યંત તુચ્છ સત્તામાં બી ન મૂકી શકાય. તમે ત્યાં તો ચારે ચાર સત્તા પૂરી થઈ ગઈ. હવે હા, તો હવે
ભગવાન માટે એક નવી સ્પેશિયલ એવી કેટેગરી ઊભી કરવી પડે. આ 4 કેટેગરીમાં તમે સમજાઈ ગયું તમને કે આવી ન શકે. પારમાર્થિક અને વ્યવહારિક તમને સમજાણું. બધા લોકોની જે સમસ્યા છે એ ભગવાનને વ્યવહારિકમાં ફિટ કરવાની કોશિશ કરે, એટલે એ લોકો ભગવાનને એક મનુષ્ય તરીકે મૂકી અને બધું બિચારા કન્ફ્યુઝ થયા કરે, એટલા કન્ફ્યુઝ થયા કરે એને સમજાય જ નહીં. એટલે જે આ પ્રખ્યાત શાસ્ત્રમાં જે પ્રખ્યાત આવી 4 કેટેગરી 4 સત્તામાં ભગવાનને તમે મૂકી જ ન શકો. પરંતુ 5મી એક વિશેષ સત્તા વિશે શાસ્ત્ર વાત કરે છે, ધેટ ઇઝ વિશેષ પ્રાતિભાષિક, સ્પેશિયલ પ્રાતિભાષિક, વિશેષ. અત્યારે જે પ્રાતિભાષિકની વાત કરીએ કે જે વ્યક્તિ વિચારે છે, જે વ્યક્તિને એવું લાગે છે એને જ ઝાંખી થાય સ્વપ્નની જેમ, એવું પ્રાતિભાષિક નહીં. જે ઇન્ડિવિજ્યુઅલ પ્રાતિભાષિક નહીં, સ્પેશિયલ પ્રાતિભાષિક સત્તા જે છે એ અવતારની સત્તા છે. સ્પેશિયલ પ્રાતિભાષિક જેને સંસ્કૃતમાં ઉભયતઃ પ્રજ્ઞ કહે છે. ઉભયતઃ પ્રજ્ઞ, સો યુ કેન સી ઇન બિટવીન, વચ્ચેનું છે. સ્પેશિયલ પ્રાતિભાષિક એટલે શું એ હું સમજાવું તમને. પ્રાતિભાષિક જે છે એ ખાલી સ્વપ્નની જેમ એક જ વ્યક્તિને દેખાય. આ સ્પેશિયલ પ્રાતિભાષિક એટલે બધાને દેખાય એવા પ્રકારનું જે સ્ટેટસ છે, ધેટ ઇઝ સ્પેશિયલ પ્રાતિભાષિક. એટલે હજી વધારે ડિફાઇન કરું તો એ વ્યવહારિક નથી છતાં વ્યવહાર યોગ્યની જેમ વ્યવહાર કરે છે. વ્યવહારિક જીવ નથી પણ છતાં વ્યવહાર યોગ્ય હોય એમ બધા પોતાની ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરી શકે છે. જો એ વ્યવહારિક નથી, વ્યવહારિક જીવ નથી, કર્મો વશાત નથી, માયા વશાત નથી, વ્યવહારિક જીવ નથી છતાં વ્યવહારની જેમ મને ઉપલબ્ધ છે, હું એને ટચ કરી શકું, લાઈક ત્યારે ગોપીઓ એની સાથે રાસલીલા કરી શકે, યશોદા એને તો કેવી રીતે લાડ લડાવી શકે. સો વ્યવહાર યોગ્ય ન હોવા છતાં એ વ્યવહારિક છે. પ્રાતિભાષિક નહીં હોવા છતાં એ છતાં પ્રાતિભાષિક છે. પ્રાતિભાષિક એઝ સચ પ્રાતિભાષિક પોપ્યુલર પ્રાતિભાષિક નથી. તો જે પોપ્યુલર પ્રાતિભાષિક કેવો છે તો ખાલી એ વ્યક્તિને જ દેખાય. તો પ્રાતિભાષિક છતાં એ વ્યવહારિક, પ્રાતિભાષિક છતાં વ્યવહારિક, વ્યવહાર યોગ્ય નથી, વ્યવહારિક જીવ નથી છતાં વ્યવહારિક, ધેટ ઇઝ ઇન બિટવીન. વ્યવહારિક અને પ્રાતિભાષિકનું મિશ્રણ છે. વ્યવહારિકનો કેટલો અંશ લેવાનો છે તો કે બધા એને એ વખતે અવતાર ધારણ કર્યો ત્યારે બધા એની સાથે વ્યવહાર કરી શકે, બધા માટે ઉપલબ્ધ, એની સાથે લલા સાથે રાસ કરી શકે, લલા સાથે બોલી શકે, લાલાને રમાડી શકે, લાલા પાસેથી મોટા થાય તો ઉપદેશ ધારણ કરી શકે. એટલે વ્યવહાર યોગ્યમાંથી આટલો જ અંશ કે આપણે આપણી બધી ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરી શકીએ છીએ, ધેટ ઇઝ વ્યવહાર યોગ્ય. પણ કર્મો વશાત છે ઈ નહીં, ઈ પાર્ટ નથી લેવાનો, આટલો જ પાર્ટ લેવાનો. પછી પ્રાતિભાષિક છે. કેવું પ્રાતિભાષિક તો કે ખાલી વ્યક્તિ એકલીને દેખાય એવું નહીં, બધા માટે ઉપલબ્ધ એ સમય. એટલે જાણે કે સ્વપ્ન બધાને દેખાતું હોય એવું. સો વ્યવહારિક અને પ્રાતિભાષિકનો થોડો અંશ ભેગો થયો છે, ધેટ ઇઝ સ્પેશિયલ પ્રાતિભાષિક તમે કહી શકો. ખાલી પ્રાતિભાષિક કયો તો જેને ઝાંખી થતી હોય બહુ ભક્તિના પરિણામે, નરસિંહ કે મીરા તો એમને જ દેખાય. પણ આ પ્રાતિભાષિક કેવું છે તો કે બધાને સમાન રીતે દર્શન થાય છે. વ્યવહારમાં જેમ બધાને સમાન રીતે ઉપલબ્ધ એવું વ્યવહાર યોગ્ય કાનો છે. કૃષ્ણ ભગવાન એવી રીતે બધાને ઉપલબ્ધ હતા પણ છતાં વ્યવહાર યોગ્ય નથી, માટે એને પ્રાતિભાષિક. વ્યવહારિક જીવ નથી એટલે એને પ્રાતિભાષિક કીધા ભગવાનને. અને તો કે પ્રાતિભાષિક છતાં વ્યવહાર યોગ્ય અને વ્યવહારિક છતાં એ ખરેખર વ્યવહારિક જીવ જેવા વ્યવહારિક નથી. ધેટ ઇઝ સ્પેશિયલ કેટેગરીઝ. એટલે તમે એના માટે આટલું નાનકડો શબ્દ યાદ રાખો
કે સ્પેશિયલ પ્રાતિભાષિક છે, પણ પછી તમને આ ઊંડી સમજ હોય કે ઈ કદી કર્મવશાત નથી, માયાને કંટ્રોલમાં કરીને, પોતાના વશમાં કરીને, પોતે માયાવી છે એટલે એ કોઈ દિવસ માયાના સ્પેલમાં નથી, કર્મવશાત નથી, એ કર્માધ્યક્ષ છે, એ કર્મવશાત થોડા ને હોય. એટલે વ્યવહાર યોગ્ય છે. માટે તો ગોપીઓ રાસ રમી શકે. અને શા માટે વ્યવહાર યોગ્ય, શા માટે બધાને ઉપલબ્ધ એવી રીતે આપ્યા? કે સૌથી મોટું રીઝન એ છે કે આપણા બધા માટે ઉપાસ્ય મૂર્તિ તરીકે એ આપ્યા હતા. ભક્તોની પ્રાર્થના છે અધર્મનો બહુ બધી બાજુથી અધર્મનો આવી રીતે એનો ફેલાવો થયો, ધર્મનો રાશ થયો, એ બધું તો છે જ છે, આગળના શ્લોકોમાં આવશે. પણ ઉપાસ્ય મૂર્તિ તરીકે, એટલે ઉપાસ્ય મૂર્તિ જે છે એ તો કે બધા લોકો એને એનું જપ કરી શકે, ભક્તિ કરી શકે, પોતાની શ્રદ્ધાને આવી રીતે ખૂબ જ દ્રઢ કરી શકે. એટલે બધી લીલાઓ કરે, લીલાઓ ઉપર પણ આપણે ધ્યાન કરી શકીએ, મનન કરી શકીએ, લીલા ઉપર નિધિધ્યાસન થઈ શકે, જેથી કરીને આપણી ભગવાન સાથેનો જે નાતો છે એ મજબૂત બને. એટલે ઉપાસ્ય મૂર્તિ તરીકે ભગવાન આપણને આવી રીતે ઉપલબ્ધ થયા, અવતાર લીધો. અધરવાઇઝ મેં તમને કીધું કે જે પારમાર્થિક સત્તા છે, જે પરબ્રહ્મ છે, તો તમે એને ગ્રહણ કેવી રીતે કરી શકો? કારણ કે આંખ એને વિષયકૃત ન કરી શકે, કાનથી સાંભળી ન શકાય, એનો કોઈ રૂપ નથી, એનો કોઈ નામ નથી, એના કોઈ કર્મો નથી, એનો કોઈ સંબંધ નથી. એટલે જેનું નામ નથી, જેનું કોઈ પણ પ્રકારના કર્મો નથી, તો એની સાથે હું સંબંધ કેવી રીતે બાંધું? એનો લાલો છે તો તમે એમ કહો કે એ માતૃભાવે હું એની ભક્તિ કરું, એ ગુરુ રૂપે છે તો હું શિષ્ય રૂપે ભક્તિ કરું. મારે ભક્તિ કરવી છે તો મને એનું નામ જોઈએ, એના કર્મો જોઈએ, એનો આકાર જોઈએ, એનું રૂપ જોઈએ, તો હું કનેક્ટ થાઉં ને. કોઈ બી વ્યક્તિ સાથે પણ કનેક્ટ થવું હોય તો બેઝિક આ બધી વસ્તુઓ જોઈએ. કોઈકની વાત કરતું હોય તો આપણે ક્યાં ઈ રહે છે, શું એનું નામ છે, ઈ શું કરે છે, ક્યાં ઈ રહે છે, બધું કયો ને તમે. એ કેવા પ્રકારનું એનું બિઝનેસ છે, તો તમે એની સાથે કનેક્ટ થઈ શકો ને. જે પરબ્રહ્મ છે, જે પારમાર્થિક સત્તા છે, એની ઉપાસના કેવી રીતે કરો? એટલે પરબ્રહ્મ જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. નિર્ગુણસ્ય જ્ઞાતવ્યમ, સગુણસ્ય ઉપાસિતવ્યમ, આવા બે વાક્ય છે. નિર્ગુણસ્ય જ્ઞાતવ્યમ એટલે પારમાર્થિક સત્તા છે તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અત્યારે અવતાર ધારણ કરીને આવ્યા છે એને સગુણ સાકાર કહેવાય, તો એની મારે ઉપાસના કરવી. ઉપાસના કર્યા વિના આપણી મુક્તિ તો થવાની જ નથી, કારણ કે અંતઃકરણમાં બહુ બધી અશુદ્ધિ છે, કેટલા બધા રાગ દ્વેષ છે, કેટલો ક્રોધ છે, કેટલી બધી આસક્તિ છે, કેટલી કામનાઓ છે, કેટલી બહિર્મુખતા છે. તો એ બધી અશુદ્ધિમાંથી છોડાવનાર કોઈ હોય તો એ ભક્તિ છે. તો ભગવાન આપણા બધા ઉપર કૃપા કરવા માટે ઉપાસ્ય મૂર્તિ તરીકે આવે, એટલે એ જ પરબ્રહ્મ તો કે આવી રીતે સગુણ સાકાર રૂપે આપણી સામે આવ્યા. પ્રોબ્લેમ ક્યાં શરૂ થયો? એ પારમાર્થિક સત્તા રૂપે એ પરબ્રહ્મ જે છે એ ઉપાસ્ય મૂર્તિ રૂપે અત્યારે લાલાએ અવતાર ધારણ કર્યો. ઓકે, બરાબર સાંભળજો, ક્યાં સમસ્યા શરૂ થઈ. એ લાલો જે આખા જગતના જેટલા નામરૂપ છે બધા નામરૂપે એ જ છે. કણકણના આખા જગતમાં ઈશાવાસ્યમ ઇદમ, આખા જગતમાં જે કાંઈ જ્યાં બી જે બી વસ્તુ છે એ દરેક નામ રૂપે કીડીથી માંડીને બ્રહ્માજી સુધી દરેક મનુષ્યમાં, દરેક એ જળમાં હોય કે અગ્નિમાં હોય કે વાયુમાં હોય કે એ ગંગા રૂપે હોય કે સમુદ્ર રૂપે, બધા જ રૂપ એના. જે એવું ભજન છે ને, હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ તો બધા જ રૂપમાં, દરેક વેશમાં, આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત, બધા જ રૂપે એના. ઓકે, હવે
બરાબર સાંભળજો, બધા જ રૂપ એને હવે નક્કી કર્યું કે હવે મારે સ્પેશિયલ એક મારે રૂપ ધારણ કરીને આપવું છે. બધા જ રૂપેના જેટલું જે કઈ છે બધું જ રૂપે એ જ વિકસી રહ્યો છે. બ્રહ્માંડનું એક બી કણ એવું નથી તમે એમ કે ત્યાં ભગવાન નથી. સપોઝ તમે એમ કે ત્યાં ભગવાન નથી, ધારો કે તમે મને એમ કહો કે બધે ખરું પણ ક્રોસમાં નહીં કહો, અલ્લાહ છે ત્યાં તો રહેવા દો. ધારો કે તમે મને કહો તો આપણો ભગવાન અલ્પવ્યાપી છે, સર્વવ્યાપી રહ્યો ને ઈ એક ડોટ તો બાકી રહી ગયું, એટલે શું થઈ ગયું ભગવાન તો કે અલ્પવ્યાપી. તો દરેક રૂપ નામ રૂપ જે કઈ છે એનું છે. તો હવે એને નક્કી કર્યું કે મારે છે ને એક સરસ મજાનું મનમોહક એવો પ્રેમ અને આનંદનો અવતાર લઈ નાખું છું. અને કલર એ કેવો હતો કે નીલ મેઘ શ્યામ વર્ણથી મારે અવતાર લેવો છે. એટલે એને પોતે પોતાના માટે એને નવું રૂપ ધારણ કર્યું. બધા જ રૂપ એના હર વેશ મેં તું, હર રૂપ મેં તું, હર દેશ મેં તું એ છે જ. પણ હવે એને એવું જસ્ટ મન થયું. શા માટે? તો બહુ બધા ભક્તોએ બહુ બધા વર્ષો સુધી કેટલા ઋષિ મુનિ, દેવતા, મનુષ્ય હજારો વર્ષ બિચારા કે આ બધા કંસથી આ બધા દુર્યોધનથી છોડાવો. એટલે એને એક નવું પોતાના માટે પોતે એક રૂપ ધારણ કર્યું. અને આપણે બધા કેવા મહાન મહાન બુદ્ધિમાન, આપણે હવે કીધું કે આ જ ભગવાન, બાકી નથી ભગવાન. એટલી એને મૂર્ખતાની પરાકાષ્ઠા આખા બ્રહ્માંડના કણ કણમાં. આપણે એવું બોલીએ ખરે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, બધે જ શ્રી હરિ વ્યાપ્ત. એને એક એવો અવતાર લીધો, કૃષ્ણ અવતાર. પોતે આટલા બધા જે નામરૂપ રૂપે વિલસી રહ્યો છે. તો એને એમ થયું કે હું હવે આવા નામરૂપ રૂપે બી આવું. અને આપણે એવું કીધું હવે કૃષ્ણ જ ભગવાન, બીજા ભગવાન. બીજા બોલશો એટલે અન્ય હશે ભાગો અહીંયા. હવે તમે નાખતા કૃષ્ણ પણ ભગવાન તો વાંધો નહીં, કૃષ્ણ જ ભગવાન. હા, બધા જ જે કાંઈ છે, જે કાંઈ અહીંયા આ સૃષ્ટિમાં વિકસી રહ્યું છે, એ રામ રૂપે પણ એ છે, શિવ રૂપે પણ એ છે, ગણપતિ રૂપે, દેવી રૂપે, જેથી બધા રૂપે ના જ છે. તો હવે અત્યારે એવી એ સમયે જરૂર પડી, એ યુગમાં એવી જરૂર પડી, સંભવામી યુગે યુગમાં કહે છે ને, એ સમયે ભક્તોની પ્રાર્થનાથી એને આવું સ્પેશિયલ રૂપ ધારણ કરવાની જરૂર પડી. એમને ઈચ્છા થઈ, પોતે પોતાનું આવું રૂપ લઈને આવ્યા. તો પાગલ લોકો એવું માનવા માંડ્યા હવે કૃષ્ણ જ ભગવાન, શિવજી હવે ભગવાન નહીં, રામ હવે ભગવાન નહીં, કૃષ્ણ ભગવાન નહીં, શિવજી તો જરાય નહીં. હવે શિવજીમાં શ મીંડા વાળો છે, શિવુમાં દંત્ય સ છે. હવે એ બેને ક્યાં છે? એટલે ધર્મ જનુનતા, અંધતા, અજ્ઞાનતા કેટલી હદે છે, કેટલી હદે લોકો પાગલ છે. અને જ્યારે તમે એવું કહો કે કૃષ્ણ જ ભગવાન, શિવજી નહીં ભગવાન, રામ નહીં ભગવાન, માતાજી ભગવાન નહીં, એવું કહો એટલે તમારા ભગવાન કૃષ્ણ ભગવાન શું થઈ ગયા? અલ્પવ્યાપી. કે જ્યાં કૃષ્ણ છે ત્યાં હવે હર નથી, હર છે ત્યાં હરિ નથી. એટલે જે આવું હર ને હરિમાં કે કોઈ પણમાં ભેદ કરે, એ લોકો પોતે જ ભગવાનને, જે બી એની ઉપાસ્ય મૂર્તિ છે, એને પોતે પોતાની જનૂન ધર્મ જનૂનતાથી એને પોતે ભગવાનને ગભવાન બનાવી દીધા, એને એક વ્યક્તિ વિશેષ બનાવી દીધા. પૂજ્ય સ્વામીજી ઘણી વાર આવું જોક કરતા હોય કે અત્યારે એમ કે કોઈ બી તમે છોકરાઓને પૂછો ને ઇન્વેરિયેબલી તો એમ કે તારા અંકલ ક્યાં છે? માતાજી ડાલાસમાં છે મારા અંકલ. તારા ફોઈ ક્યાં છે? સિડનીમાં રહે છે. તારા મામા ક્યાં છે? તો એમ કે ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડમાં છે. ભગવાન ક્યાં છે? તો કે એ ગોલોક વૃંદાવન. સો ઇટ્સ લાઈક અંકલ. અહીંયા સિડનીમાં આ રહે છે, કોઈ અહીંયા રહે છે, ભગવાન તો કે ગોલોક વૃંદાવન. શિવલોકમાં ઈ ન હોય, ઈ બોલાય નહીં અમારા. સો ભગવાનને એક તમે પોઈન્ટ P1 એક ટાઈમ T1 આપી દીધો કે ઈ પોઈન્ટ P1 છે, ત્યાં તમે એક
હું અહીંયા આગળ આ પાણીની બોટલ મૂકું તો હવે પાણીની બોટલ આખા લેક્ચર હોલમાં બીજે ક્યાંય નથી, કારણ કે મેં એક સ્થાન આપી દીધું, સ્થાન વિશેષ કે અહીંયા જ છે. સો આ જ ભગવાન છે, કૃષ્ણ જ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, રામ પણ ભગવાન, તો વાંધો નથી. એટલે અવતાર શું છે એ સમજવાનું છે કે એ પરબ્રહ્મ, એ તત્વ જે સમગ્ર બ્રહ્માંડમાં વિકસી રહ્યું છે, એને એવું સ્પેશિયલ રૂપ ધારણ કરીને આ પૃથ્વી પર અમુક એવા સ્પેશિયલ કર્મો માટે એ આવેલા, અને કર્મો કરવાનું પૂરું થયું એટલે એની લીલા જે છે એને સમેટી લીધી. પણ એ જે તત્વ આખા બ્રહ્માંડમાં વિરસી રહ્યું છે એ સમયે આવું રૂપ ધારણ, રામનું રૂપ ધારણ કરીને આવ્યા, કોઈ વાર કૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા, કોઈ વાર નૃસિંહનું રૂપ ધારણ કર્યું, કોઈ કુર્મનું, કોઈ વાર તો કે એ જ ચૈતન્ય, એ જ પરબ્રહ્મ સમયે સમયે જેવી જેવી જરૂરત એવું એવું એને રૂપ લીધું. હવે એ રૂપ જ ભગવાન છે એ કેવું, એ ભગવાનનું એનાથી મોટું અપમાન છે જ નહીં. એ સર્વવ્યાપી તત્વને, એ જે બધી જ જગ્યાએ છે એને તમે એક સ્થાન વિશેષ, એક નામ વિશેષ, એક મૂર્તિ વિશેષમાં કેદ કેવી રીતે કરી શકો? તમે એમ કહ્યું 11 વર્ષનો લાલો જ ભગવાન, એટલે તમે એને એક મૂર્તિ વિશેષમાં કેદ કરી દીધું. લાલો જ ભગવાન, બીજા નહીં ભગવાન, એટલે તમે એને મનુષ્ય જેવી એક સ્ટેટસ આપી દીધું. એનો અર્થ એમ કે બીજા બધા રૂપ એના નથી, પણ એ તો બધા જ રૂપમાં એ જ વિકસી રહ્યો છે. હા, પછી તમે મને એવો સવાલ પૂછી શકો કે તો આટલા બધા રૂપમાં એ આવ્યા શા માટે? તો એનો સાવ સીધો સાદો જવાબ છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી છે. દરેક વ્યક્તિને ભગવાન બોલતા છે ઇઝીલી કનેક્શન થવું જોઈએ, દરેકનું પર્સન ટુ પર્સન જુદું જુદું છે. તો જેની જેવી પ્રકૃતિ એવું એવું રૂપ, એને એ રૂપથી એ આકર્ષાશે. ધારો કે હું તમને કહું કે તમે ગાંધીજીને એમ કહો ને કે ગાંધીજી તમે છે ને આ લડ્ડુ ગોપાલની સેવા કરો, રોજ પારને ચૂલાવો ને ગોપાલ મારો પાર, તમે એવું કરો રોજ. તો ગાંધીજીની પ્રકૃતિ એવી હતી કે એને રામ ભગવાન જ અપીલિંગ લાગે. રામો વિગ્રહવાન ધર્મ, કે ધર્મનું સાક્ષાત રૂપ જો કોઈ હોય તો ભગવાન રામ. તો વ્યક્તિ જેવી છે એવું એવા એવા ભગવાન એને આમ એકદમ આકર્ષિત. તમે અખાડામાં જે બધા રોજ જીભમાં ને અખાડાના પહેલવાનને કહો કે રોજ તમારે લાલાને ઝુલાવો, તો એને કયા ક્લિક થાય? હનુમાન છે. તો એનો ભગવાને આપણી પર કૃપા કરવા માટે એ જ તત્વ, એ જ પરબ્રહ્મ, એ જ ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર આપણે ઇઝીલી કનેક્ટ થાય એની જુદી જુદા રૂપે એ આપણી સામે આવ્યો. ઘણાની અંદર માતૃત્વ બહેનોમાં બહુ હોય તો લાલા રૂપે આવ્યો. ઘણા લોકોમાં પોતાને હોય કે હું એને પોતેને હું સંતાન છું એવું લાગે, તો એમણે તો કે કાલી રૂપે, મહિષાસુર મર્દિની એ અંબા માતા રૂપે, ચામુંડા માતા, ઉમિયા માતા, તો માતૃશક્તિ રૂપે આપ્યા. કારણ કે એ વ્યક્તિને એવું થાય છે કે પુત્ર કે પુત્રી ભાવ એનામાં વધારે છે, કોઈનામાં માતૃભાવ વધારે છે. તો ભગવાન સાથે કનેક્ટ થવા માટે આપણું જે કનેક્શન છે એ થોડું સરળ થઈ જાય, આપણે એકાગ્ર ચિત્તે ભગવાન સાથે સંવાદ કરી શકીએ, જપ કરી શકીએ. લોકો પાસે મૂર્તિ આવી રીતે આપણી સામે જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા છે. પરંતુ આપણી આવી ધર્મ જનૂનતાને કારણે આપણે આપણા જ ધર્મને આવી રીતે ખંડ ખંડમાં વહેંચી. એટલે આપણે જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે પણ, હું તમને આ તો સાઈડ ડિસ્કશન તરીકે કહું, ત્યારે પણ તો તમે એવી રીતે જો ભક્તિ કરો ને, મારા ભગવાન મોટા, મારા ભગવાન જ મારા ભગવાન, તો તમે સમાન આયાસ, તમે પ્રયત્ન પૂરતો કરો છો, પરંતુ તમે તમારા ભગવાનને નાના બનાવી દીધા કે મારો તો લાલો છો, આ બધા બીજા બધાની અમે ન કરીએ, તો તમને એનું ખૂબ જ એટલે ખૂબ જ ઓછું ફળ મળશે. બહુ જ ઓછું. સમાન પ્રયત્ન છતાં પણ જ્યારે તમે પૂજા કરો ત્યારે તમારી સમજ
યથા યોગ્ય હશે કે આ જ કૃષ્ણ ભગવાન, આ જ લાલો બધા જ રૂપે વિકસી રહ્યો છે. હું લાલાની પૂજા એટલે કરું છું કારણ કે ચાઇલ્ડહુડ થી મને ઈ મળેલું છે. મને મારું કનેક્શન ભગવાન બોલતા લાલો હોય તો મારું ઈઝીલી થાય છે. કોઈને શિવજી બોલતા ઈઝીલી થાય, કોઈને રામ બોલતા ઈઝીલી થાય, કોઈને માતાજી બોલતા ઈઝીલી થાય. પણ હું આ વિગ્રહનું અનુષ્ઠાન એટલે કરું છું કારણ કે મારા માટે સાહજિક જોડાણ છે. પણ આ વિગ્રહ રૂપે, રામ રૂપે જે મારી સામે વિગ્રહ છે એ રામ જ સૃષ્ટિના બધા જ કણકણમાં, બધા જ તત્વમાં એ જ વિકસી રહ્યા છે. જે ગણપતિ અથર્વશીર્ષમાં જે હું કાયમ તમને કહું છું કે ગણપતિ અથર્વશીર્ષ છે બહુ જ પાવરફુલ સ્તોત્ર એટલા માટે છે કે એમાં ભગવાનને સર્વ રૂપે છે ઈ ત્યાં આગળ પ્રતિપાદન કરેલું છે. ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ ત્વમ રુદ્ર સમ ઇન્દ્ર સમ અગ્નિ સમ વાયુ સમ સૂર્ય સમ ચંદ્રમા સમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વઃ. એટલે તમે જ બધું છો. જે તમે ભક્તિ કરો એ તમે જ સર્વ રૂપે છો. એ સમજ સાથે ભક્તિ કરો તો ભક્તિ જે છે એનું આપણને પૂર્ણ ફળ મળે. પેલી ભક્તિ જે છે એ અધૂરી ભક્તિ છે, સંકુચિત ભક્તિ છે, મળે પણ મર્યાદિત ફળ મળે. એટલે આપણને અવતાર એટલે હવે તમને સ્પષ્ટ થયું હશે કે એ જ પરબ્રહ્મ, એ જ ચૈતન્ય રૂપે કણકણમાં વ્યાપ્ત તત્વ એ જુદા જુદા સમયે જુદા જુદા રૂપે આપણા માટે આવેલ છે, ઉપાસ્ય મૂર્તિ તરીકે આવેલ છે. અને બીજા ઘણા બધા એવા એમને કામ કરવાના હોય. એ આવી રીતે રામ રૂપે અને કૃષ્ણ રૂપે આવ્યા તો એને જુદા જુદા એવા મિશન હોય. રામ ભગવાન રૂપે આવ્યા તો ધર્મની સંસ્થાપના માટે, કૃષ્ણ રૂપે આવ્યા તો બી આવી રીતે અધર્મનો નાશ કરવા અને ધર્મની સંસ્થાપના માટે આવ્યા છે. પણ મુખ્ય વસ્તુ આ બી છે કે ઉપાસ્ય મૂર્તિ આપણને ઉપલબ્ધ થાય. એટલે આ ભૂલ જે છે એ બહુ જ મોટી ભૂલ છે કે કૃષ્ણ જ ભગવાન, રામ જ ભગવાન, ગણપતિ જ ભગવાન, કાર્તિકેય જ ભગવાન. ન, એ પણ રૂપ છે જે પરબ્રહ્મ જે તત્વ વિકસી રહ્યું છે એનું એ પણ રૂપ છે. અને રૂપને એ રૂપ મારા માટે ઈષ્ટ દેવતા છે, એ મારી ઉપાસ્ય મૂર્તિ છે. એટલે હવે પછી કહે છે પછીના 7મા શ્લોકમાં કે ક્યારે એ ઉપાસ્ય મૂર્તિ, ક્યારે એ અવતાર ધારણ કરશે, એનો સમય શું, તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ ઇતિ ઉચ્યતે, ક્યારે અને શા માટે. અવતાર જે છે એની આવી સ્પેશિયલ સત્તા છે, સ્પેશિયલ પ્રાતિભાષિક છે. પણ ક્યારે આવશે અને શા માટે આવશે એ હવે શ્લોક નંબર 7 હવે કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી